જય સ્વામિનારાયણ. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જીવન ચરિત્ર ભાગ 12. આજનું વાંચન. થયું દર્શન જ્યારથી તમારું, ત્યારથી મન માન્યું છે મારું. તારીખ 27/9 રોજ પત્ર શ્રવણ કરી ઉત્તરો પાઠવી રહેલા સ્વામીશ્રી પાસે એક રાજસ્થાની હરિભક્તના પુત્રનું નામ પાડવાનો મુદ્દો આવ્યો. તે સાંભળી વિચારમાં સરી પડેલા તેઓએ થોડી વારે પત્ર પરિચારકને પૂછ્યું, રાજસ્થાનમાં કેવા નામ પાડતા હશે? આપ કહો, એ નામ તેઓને માન્ય છે. પરિચારકે આ ખુલાસો કર્યો. છતાં સ્વામીશ્રીએ ઘણો વિચાર કર્યા બાદ જ નામ પાડ્યું. નાનામાં નાના કામ પ્રત્યે પણ આવા દત્તચિત્ત તેઓ તારીખ 29/9ની રાત્રે જ્યારે વાળોથી પરવાર્યા ત્યારે દર્શનાર્થી સંતો પૈકીના એકે વાત ઉપાડી કે બાપા, આજે વિશ્વ હૃદય દિન છે અને આપ અમારું હૃદય છો, તેથી આપ હંમેશા સ્વસ્થ રહો એ માટે અમે આપને પ્રાર્થના કરીએ છીએ. પહેલાંની જેમ હરતા ફરતા થઈ જવાય એવી પ્રાર્થના કરજો. હજી પગમાં ચાલવાની શક્તિ જોઈએ એવી થઈ નથી. 2 આંટા મારીએ છીએ પણ તેમાંય પગ દુખી જાય છે. ઓછામાં ઓછું 10 વર્ષ સુધી તો હૃદય સ્વસ્થ રાખજો. ભગવાનની ઈચ્છા હશે તો એ થશે. આપણે તો ભગવાન રાખે એમ રહેવાનું ને. અત્યારે શારીરિક મર્યાદાઓને કારણે આપ સૌને રૂબરૂ ન મળતા દ્રષ્ટિ કરી લાભ આપો છો. એમાં પણ આપને મળ્યા તુલ્ય જ સમાસ થાય છે. સંતોના આ સ્વાનુભવની પુષ્ટિમાં મંદિરના દ્વારે સરકાર દ્વારા નિયુક્ત થયેલા સુરક્ષા કર્મી શ્રી ધનંજયનો દાખલો રજૂ થયો. દિવસનો મોટા ભાગનો સમય સ્ટેનગન સાથે વિતાવતો આ કડક મિજાજી પહેરીગર સ્વામીશ્રીના દર્શન માત્રથી ગદગદ થઈ રડી પડેલો. આ બનાવની તરફેણમાં એક પત્રકારનો કિસ્સો પણ સંતો દ્વારા કહેવાયો. પોતાની કલમના ગોદે એક રાજ્યના મુખ્યમંત્રીની ગાદી ઉથલાવવામાં કારણભૂત બનનારા આ ખબરપત્રી સ્વભાવથી રૂક્ષ હતા. તેઓ થોડા દિવસ પહેલા આપણા મંદિરના દાદર ચડેલા ત્યારે પણ પોતાની સરભરામાં રોકાયેલા સંતોને ઉદ્દંડ પ્રતિભાવ આપતા હતા. પરંતુ સ્વામીશ્રીના દર્શન પામતા જ જેમ સૂર્યના તેજથી મીણ પીગળે તેમ ઓગળી ગયેલા એ કટાર લેખક કંઠી ધારણ કરતા બોલેલા, આજે મારા જીવનનો સારામાં સારો દિવસ છે. આ સારપનો સ્વાદ પોતાના સંતાનને ચખાડવા તેઓ બીજે દિવસે ફરી મંદિરમાં દોડી આવેલા. આ પ્રસંગમાળામાં વધુ એક પુષ્પ પરોવતા સંતોએ કહ્યું, સ્વામી, કેટલાક સમય પૂર્વે અહીં એક મુખપત્રના તંત્રી શ્રી સાવંત તેઓના મિત્ર સાથે આપના દર્શને આવેલા. તેઓનો પરિચય અપાયો ત્યારે આપે કહેલું, એમને હાર પહેરાવો. આ વાત સાંભળી ભાવ વિભોર થઈ ઉઠેલા તેઓએ કહેલું, સ્વામીજીની પ્રસાદી મળે એવી મારી ઈચ્છા હતી. તે આપે સહજમાં પૂરી કરતા એ પત્રકારનું પરિવર્તન થઈ ગયું. તેઓ 2 દિવસ પહેલા જ દિલ્હીનું અક્ષરધામ જોઈ આવ્યા અને પોતાના જન્મ દિવસે પુનઃ અહીં માથું ટેકવી ગયા. સ્વામીશ્રીની આવી પારલૌકિક પ્રભા અને પ્રતિભામાં અંજાયેલા એક પ્રતિષ્ઠિત બિલ્ડર શ્રી ઠક્કરની અનુભૂતિ પણ સંતોએ વાગોળી કે જેઓએ કોઈ જ સદુપદેશ વિના કેવળ સ્વામીશ્રીના દર્શનથી જ પ્રેરાઈને દારૂ માંસના આહારની કુટેવ તજી દીધેલી. પરંતુ પોતાના પ્રભાવમાં આ સઘળા સરવાળા ઠાકોરજીના ચરણે ધરતા સ્વામીશ્રી બોલેલા, અહીં મંદિરમાં મહારાજ બેઠા છે એટલે આવું પરિવર્તન થાય. મહારાજ તો છે જ, પણ આપ નીચે દર્શન માટે પધારો ને આખું વાતાવરણ બદલાઈ જાય છે. સંતોની આ દલીલ નકારી શકાય એમ ન હોવાથી વાતનો વીંટો વાળતા સ્વામીશ્રીએ કહ્યું,
ચાલો લ્યો હવે ઊભા થાઓ, પણ આપ પહેલા જેવું વોકિંગ કરતા હતા એવું કરતા ન થાઓ ત્યાં સુધી અહીંથી જવાનો સંકલ્પ ન કરતા. બધાના હૃદય આપના હાથમાં છે, તો આપનું હૃદય તો આપના હાથમાં જ હોય ને. એ બહુ મોટી વાત કરી. આમ કહેતા હસી પડેલા નિખાલસ સ્વામીશ્રી બોલ્યા, બીજાનું થાય પણ પોતાનું ન થાય. મલકાતા મુખે આટલું ઉચ્ચારી તેઓએ ઉમેર્યું, ભગવાન ચલાવે છે એટલે બધું ચાલે છે. ચાલો હવે પોતપોતાનું કામ કરીએ. આ શબ્દો સાથે સ્વામીશ્રી સેવા કાર્યમાં વ્યસ્ત થયા અને સંતો સ્વામીશ્રીની સ્મૃતિમાં મસ્ત બન્યા. આવે શરણે તેને સુખ દે છે. તારીખ 2/10ની સવારે મંદિરમાં પધારેલા સ્વામીશ્રી હનુમાનજીના દર્શન કરતા હતા ત્યારે તેઓ સમક્ષ એક હરિભક્તે ખરીદેલી 2 મૂર્તિઓ ધરવામાં આવી. નીલકંઠ વર્ણિની તે મૂર્તિનો સ્પર્શ કરતા સ્વામીશ્રી બોલ્યા, પુષ્પ મૂકો. તેઓનો આ આદેશ ઝીલી નજીકમાં ઊભેલા એક સંતે 2 મૂર્તિઓના ચરણ પર એક ફૂલ ચઢાવ્યું, પણ તેમાંથી એક ઊંધું મુકાયું તો બીજું ચત્તું. તે જોઈ કોઈને પણ કહ્યા વિના સ્વામીશ્રીએ તરત જ અવળું મુકાયેલું પુષ્પ સવળું કરી દીધું. આ રીતે સઘળું સવળું કરતા જતા તેઓ પર આજે આવેલી એક ટપાલમાં કોક ગુણાનુરાગીએ લખેલું, હું સત્સંગી નથી, પણ મારા ભાણેજ પાસેથી જાણવા મળ્યું છે કે આપ દરેક કાગળનો જવાબ આપો છો, એથી પત્ર લખ્યો છે. પત્રની આ પૂર્વ ભૂમિકા સ્વામીશ્રીને સમજાવવાની પાર્શ્વ ભૂમિકા પૂરી પાડે એવી છે. તેઓની છબી આવે શરણે તેને સુખ દે છે ના સ્વરૂપે સમાજના પ્રત્યેક જન મનમાં કેવી જડાઈ ગયેલી. તેથી જ આજે એક મહિલા પણ સ્વામીશ્રીને પત્ર પાઠવી બેઠા. તેઓએ કંઈક હઠાગ્રહ સાથે લખી જણાવેલું, મારા મોટા બહેનના દીકરાને ચામડીનો રોગ છે, એ મટી જાય એવા આશીર્વાદ આપો. આપે ચમત્કાર કરવો જ પડશે, કારણ કે મારી નાની બહેનની દીકરીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરેલી ત્યારે અમે બધાએ ખૂબ માળા પ્રદક્ષિણા અને ધૂન કર્યા હતા, છતાં એ ધામમાં ગઈ. અમે તો માની લીધું કે ભગવાનની એવી ઈચ્છા હશે, પણ છોકરાઓ કહે છે કે ભગવાનની ભક્તિ પ્રાર્થના કરી પણ ભગવાને સાંભળ્યું નહીં, એટલે અત્યારે સત્સંગમાં આવવાનું કહીએ છીએ તો પણ આવતા નથી. એમ કહે છે કે ભગવાન સાંભળતા નથી તો પછી શું કરવાનું? કોઈ પણ સમર્થ વ્યક્તિને ચમત્કાર બતાવવાની ચાનક ચડી જાય એવું આ લખાણ હતું. પરંતુ સ્વામીશ્રીએ આ વિગત જાણી લખાવ્યું કે ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે, તે કરતા છે. તેઓ જે કરતા હશે એ સારા માટે હશે. આપણે ભગવાનનો આશરો અને ભક્તિ મૂકવા નહીં, ભગવાન સારું કરશે. સ્વામીશ્રી પરચાના નહીં પણ સમજણના હિમાયતી હતા. જવા ન દેવી ઘડી એ વૃથાય. અમેરિકામાં નિર્માણાધીન અક્ષરધામના શિલાન્યાસ વિધિનું આમંત્રણ પાઠવતી પત્રિકા તારીખ 4/10ની સવારે સ્વામીશ્રીના હાથમાં આવી. તેને ધ્યાનપૂર્વક જોઈ રહેલા તેઓ બોલ્યા, આમાં શ્રીજી મહારાજનો એકનો જ ફોટો મૂક્યો છે. મહારાજ અને સ્વામી અક્ષર પુરુષોત્તમનો ફોટો મૂકવો જોઈએ. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો ફોટો પણ મૂક્યો નથી. આ ખરખરો તેઓએ મીટિંગ માટે ઓરડામાં પ્રવેશેલા સંતો સમક્ષ પણ દોહરાવ્યો. આમ સદા ગુરુ પ્રધાન રહેતા તેઓ તારીખ 5/10ની સાંજે પણ એક બેઠક માટે સજ્જ થઈ ગયા. પરંતુ તેમાં સામેલ સંતોને આવવામાં થોડો વિલંબ થશે તેમ ખબર મળતા સ્વામીશ્રીએ સેવકને કહ્યું, પેલો પ્રકાશ લાવો. હવે 2 મિનિટમાં જ સંતો આવી જશે. 2 મિનિટ તો 2 મિનિટ, તેનો ઉપયોગ થઈ જાય ને.
પ્રકાશનો લાભ મળી જાય ને. આમ કહેતા સ્વામીશ્રી પ્રકાશના પાઠમાં પરોવાઈ ગયા. જવાન દેવી ઘડી એ વૃથાય, એ તેઓનો સિદ્ધાંત. અમેરિકામાં દિવ્ય અવતરણ. તારીખ 6/10ના રોજ આવેલી વિજયાદશમીના શુભ દિવસે અમેરિકાના રોબિન્સવિલની 102 એકર ભૂમિ પર અક્ષરધામના શિલાન્યાસ વિધિનું પ્રથમ સત્ર યોજાયું હતું. તે માટે 43 સેવા વિભાગોમાં વહેંચાયેલા 2100 બાય સ્વયંસેવકોએ નિર્માણ સ્થળ પર આકર્ષક પ્રવેશદ્વાર, સ્તંભ રહિત સભાગૃહ, ભવ્ય મંચ, વિશાળ ખાતગર્ત સહિત અનેક રચનાઓ ખડી કરી દીધેલી. મંચ પર પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા ગુરુ પરંપરાની આસપાસ શોભતા નાગરવેલના પાંદડા, કેળના સ્તંભો, ઊંચા કલામય દીપકો, દિગંતમાં ડંકા ગજવતી ઘંટમાળ, પ્રસંગને અનુરૂપ સ્થાપેલી સ્વર્ણિમ શિલાઓ, સ્વસ્તિકોની શૃંખલા, કળશ પંક્તિઓના પહોળા પટ, રંગબેરંગી પુષ્પ સૃષ્ટિ વગેરે સુશોભન આજના ઐતિહાસિક અવસરની આલબેલ પોકારી રહેલા. ગર્તના મધ્યમાં મુકાનારી કુર્મશિલાની સમાંતર જ ઉત્તરમાં પૂર્ણા, ઈશાન ખૂણે સૌભાગિની, પૂર્વમાં નંદા, અગ્નિકોણમાં અજિતા, દક્ષિણ દિશામાં ભદ્રા, નૈઋત્યમાં અપરાજિતા, પશ્ચિમે જયા અને વાયવ્ય ખૂણામાં શુક્લા શિલાનું પૂજન થવાનું હતું. ત્યારબાદ આ 99 શિલાના સ્થાપન માટે 3 ફૂટનો વ્યાસ ધરાવતા 60 ફૂટ ઊંડા 9 ગર્ત પણ ગાળવામાં આવેલા. આ પૂર્વ તૈયારી સાથે અમેરિકન ઘડિયાળ મુજબ દશેરાની સવારના 8 વાગે મહંત સ્વામી તથા ઈશ્વર ચરણદાસ સ્વામીની ઉપસ્થિતિમાં આ સ્મરણીય શિલાન્યાસની મહાપૂજાનું મંગળાચરણ થઈ ગયું. પરંતુ તેમાં જ્યાં જનમંગલ નામાવલીનો ઘોષ આરંભાયો ત્યાં જ એક અચરજકારી દ્રશ્ય મહોત્સવના મંચ પર જોવા મળ્યું. અત્રે અમેરિકામાં બેઠેલા બંને સદ્ગુરુઓની મધ્યમાં ઠાકોરજી સહિત સ્વામીશ્રીના દર્શન યજમાનોને થવા માંડ્યા. હા, વિજાણુ ઉપકરણોની અંબાડીએ બેસી આજે સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે અમેરિકાના અક્ષરધામની ખાતવિધિમાં હાજરા હજૂર થઈ ગયા. તેથી અમેરિકાવાસી સત્સંગીઓ આનંદની અવધિ અનુભવી રહ્યા. અમેરિકામાં યોજાયેલા શિલાન્યાસ સમારોહમાં જે સમયે જે વિધિ જે રીતે થઈ રહેલો તે વિધિ તે સમયે તે જ રીતે સ્વામીશ્રી ભારતમાં પણ કરવા લાગ્યા. આ માટે પ્રમુખ સદનના 12મા માળે આવેલો તેઓનો ભોજન કક્ષ યંત્ર તંત્રથી વિશિષ્ટ રૂપે સજાવવામાં આવેલો. મહાપૂજાને પાઠ, પૂજા દ્રવ્યો, શિલા શોભાની ગોઠવણ વગેરેમાં પણ અમેરિકા અને ભારત વચ્ચે આયોજન તથા સંયોજન એવું સુચારુ રીતે સધાયેલું કે સ્વામીશ્રી જાણે રોબિન્સવિલના નિર્માણાધીન અક્ષરધામના સ્થળ પર ગોઠવાયેલી મહાપૂજાની પાઠ સમક્ષ બિરાજીને જ પૂજન વિધિ કરી રહ્યા હોય તેમ લાગે. તે જોઈ સૌ ભક્તોએ ગગનભેદી જયનાદ અને તાલીનાદથી સ્વામીશ્રીને વધાવ્યા. આ સમયે સ્વામીશ્રી પણ પોતાની સમક્ષ ગોઠવેલા 90 ઇંચના વિશાળ પડદા પર અમેરિકામાં જામેલો શિલાન્યાસનો માહોલ તથા તેમાં બેઠેલા સેંકડો યજમાનોને સ્પષ્ટ જોઈ શકતા હતા. તેથી તેઓએ અમેરિકામાં પોતાના આ દિવ્ય અવતરણની પળે સૌને હાથ જોડી જય સ્વામિનારાયણ પાઠવતા કહ્યું, વિધિ સારો ચાલી રહ્યો છે અને જલ્દીમાં જલ્દી અક્ષરધામ થશે. આવતા વેંત સ્વામીશ્રીએ વરસાવી દીધેલા આ આશીર્વાદથી હરિભક્તોના હરખની તો કોઈ સીમા ન રહી.
તેમાં પણ વિધિના એક ભાગરૂપે મહંત સ્વામી તથા ઈશ્વર ચરણદાસ સ્વામીએ પડદા પર દર્શાતા સ્વામીશ્રીના દિવ્ય સ્વરૂપને જેવો હાર પહેરાવ્યો એવો જ હાર એ સમયે અહીં મુંબઈમાં વરિષ્ઠ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યો. આ સમયે ક્રિયાનો તાલમેલ એવો અદલ સધાયો કે મુંબઈમાં હાર અંગીકાર કરવા સ્વામીશ્રીએ લંબાવેલા હાથ જાણે મહંત સ્વામી અને ઈશ્વર ચરણદાસ સ્વામીનો હાર સ્વીકારવા પ્રસરા હોય એવી અનુભૂતિ સૌને થઈ રહી. સ્વામીશ્રીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં જ વિધિ ચાલી રહ્યો છે એવો રોમાંચ સૌના શરીરમાં ફરી વળ્યો. આમ ધામ અક્ષર છે સર્વત્ર, તેથી બેય ઠેકાણે દેખાયનું વર્ણન સાકાર કરતા હોય તેમ શિલાન્યાસમાં સામેલ થયેલા સ્વામીશ્રીને મહાપૂજાના અંગરૂપ ધૂનગાન કરાવવા માટે સંતોએ વિનંતી કરી ત્યારે તેઓના મુખેથી મંગલ ભાવનાઓ સરવા લાગી કે આજે બધા હરિભક્તો અક્ષરધામની સેવામાં જોડાયા છો તો બધાના સંકલ્પો ભગવાન પૂરા કરશે. દરેકને ઉત્સાહને ઉમંગ છે તો શ્રીજી મહારાજ બધી રીતે સહાય કરશે. અત્યાર સુધી સારું થયું છે ને હવે પણ સારું થશે. આ અક્ષરધામમાં આખી દુનિયાના માણસો દર્શને આવશે, એ બધાનું પણ કલ્યાણ થશે. આ ભવિષ્ય કથન બાદ ગર્તમાં મુકાનારા યંત્રો, દેવતાઓ તથા સુવર્ણ રસિત નિધિ કુંભના પૂજન પણ સ્વામીશ્રીના વરદ હસ્તે એ રીતે સંપન્ન થયા કે જાણે તેઓ સદેહે અમેરિકા પધારી આ વિધિ કરી રહ્યા ન હોય. સત્પુરુષના સાનિધ્યમાં દેશ કાળની સીમાઓ લોપાઈ જાય છે એ અત્યારે સ્પષ્ટ અનુભવી શકાતું હતું. આ ક્રમમાં નિધિ કુંભને લક્ષ્મીથી ભરતી વખતે તેમાં પ્રતિકાત્મક રૂપે થોડા સિક્કા નાખવામાં આવ્યા. તે જોઈ સ્વામીશ્રી બોલ્યા, આ કુંભ તો ખાલી રહ્યો, ભરી દેવો જોઈએ ને. અક્ષરધામના શિલાન્યાસમાં તેઓ લેશ અધૂરું છોડવા માંગતા નહોતા. તેઓની આ રુચિને ઝીલતા આસપાસ ઉભેલા હરિભક્તોએ પોતાના ખિસ્સા ખાલી કરી નાખ્યા. કેટલાકે તો શરીરને ઘરેણા રહિત કરી દીધું. સૌને આ સમર્પણથી છલકાયેલા કુંભને ગર્તમાં પધરાવતા પૂર્વે સ્વામીશ્રીએ સિમેન્ટમાંથી તૈયાર કરાયેલા એક ચોકઠામાં પૂજા દ્રવ્યો પધરાવ્યા. તેથી તેઓ દ્વારા જાણે અમેરિકામાં જ ગર્ત પૂજન થઈ રહ્યું હોય તેવી ઝાંખી સૌને મળી. તે પછી સ્વામીશ્રીએ સુવર્ણના લેલા વડે સિમેન્ટ કોન્ક્રીટનો માલ ગર્તમાં રેડ્યો ત્યારે પણ અમેરિકામાં ગાળેલા ગર્તમાં જ રેડાયો હોય તેમ સૌને લાગ્યું. તેને અનુસરતા તેઓએ લાલ લુગડાથી આવૃત કુંભને નાડાછડી બાંધી ચોકઠામાં સ્થાપ્યો. તે સમયે અક્ષરધામના ગર્તમાં સ્વામીશ્રીના જ કરકમળો દ્વારા નિધિ કુંભના સ્થાપનનો આનંદ સૌ માણી રહ્યા. તેની વચ્ચે ઇતિહાસ સર્જતી પળ પણ આવી પહોંચી. અક્ષરધામના કેન્દ્રમાં જે સ્થાન પર શ્રીજી મહારાજ પોતાના અનાદિ સેવક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે બિરાજવાના હતા તે મધ્ય શિલાના ગર્તમાં મહંત સ્વામી તથા ઈશ્વર ચરણદાસ સ્વામીએ યંત્ર અને કુર્મ સ્થાપીને નિધિ કુંભ પધરાવ્યો. ત્યારબાદ આ કુંભ પર ગર્તમાં સરકાયેલી સ્વામીશ્રીની પ્રાસાદિક શિલાને સ્થાપવામાં આવતા જ ભક્તોએ ગજવેલા બુલંદ જય ઘોષે મેઘ નગારાના ગડગડાટનો અહેસાસ કરાવી દીધો. તે જોઈ સૌ યજમાનો પર આશીર્વર્ષા પરસાવતા સ્વામીશ્રીએ કહ્યું, અત્યારે તમારો એટલો બધો ઉત્સાહ દેખાય છે કે મંદિરના કામમાં વાંધો આવશે નહીં અને સારી રીતે વહેલી તકે પૂરું થઈ પણ જશે. અમેરિકામાં તો કોઈ નવરા હોય જ નહીં, છતાં પણ સમય કાઢીને આપ સર્વે આ કામમાં જોડાયા છો. પાછું તને મને ધને બધી રીતે ધન કાઢવું એ કાળજું તોડવા જેવું છે.
એમાં તમે લોકોએ છૂટ રાખી છે. દરેકે પોતાનું કાળજું કાઢીને આપતા હોય એ રીતે પોતાની સંપત્તિ, મિલકત બધું સમર્પણ કરી દીધું છે. તમારા બધાનો સંપ છે તો આ કામ ઉપડ્યું છે. હવે કામમાં ઢીલ કરશો નહીં. હરિભક્તોનો ઉત્સાહ 125% છે, એટલે કામ કરવામાં સરળતા થઈ જશે. બધાને ભગવાન સુખિયા રાખે એ આશીર્વાદ છે. આ શુભાશીષ પાઠવી સ્વામીશ્રી વિદાય લેવા સજ્જ બન્યા ત્યારે અમેરિકાના સત્સંગ સાગરમાં તો જબરજસ્ત ભાવ ભરતી ચડી આવી. તેથી સૌ તરબતર થઈ રહ્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આગળનું વાંચન આપણે આવતીકાલે કરીશું. ત્યાં સુધી સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ.